અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદની શાળાના વિદ્યાર્થી પર હુમલા બાદ ટ્રસ્ટી આસપાસ બાઉન્સર ગોઠવાયા। તો અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર અન્ય કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલો હુમલો શિક્ષણ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે એબીવીપીના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા શાળા પર પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ સમય શાળાના ટ્રસ્ટી આસપાસ બાઉન્સર જોવા મળ્યા અને એબીવીપીએ સવાલ કર્યો હતો કે ગઈકાલે જ્યારે વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું ત્યારે આ બાઉન્સરો ક્યાં હતા? શાળાના ટ્રસ્ટીઓએ પોતાની સુરક્ષાને બદલે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે બોડીગાર્ડ રાખવા જોઈએ। બજરંગ દળની જાહેરમાં મારામારી। તો અમદાવાદના વિરાટનગર બ્રિજ નીચે લઘુમતી સમાજના બે યુવક ગેરેજમાંથી બાઇક લેવા માટે આવ્યા હતા અને આ દરમિયાન બજરંગ દળના કાર્યકરોએ આ યુવકો છોકરીની રેકી કરતા હોવાની શંકા કરી ગરદાપાટુનો માર માર્યો હતો, જેમાં એક વ્યક્તિનું ટી-શર્ટ પણ નીકળી ગયું હતું। તો સામે બંને યુવકે પણ કેટલાક કાર્યકરો સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટના અંગેની જાણ થતાં પોલીસ પહોંચતા બજરંગ દળના કાર્યકરોએ પોલીસ કર્મચારીને ગાડીમાં બેસાડી ત્યાંથી રવાના કરી દીધા હતા। બનાવ બનતા રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને નિકોલ પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। તલતેજની ઉદ્ગમ અને સત્વ વિકાસ સ્કૂલને નોટિસ। તો અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટીએ થલતેજ વિસ્તારમાં આવેલી ઉદ્ગમ સ્કૂલ અને સત્વ વિકાસ સ્કૂલને નોટિસ ફટકારી છે। બંને સ્કૂલે અમદાવાદ ઝોન એફઆરસી પાસે ફીની મંજૂરી વગર પ્રી પ્રાઇમરીની ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલી હતી કે જેથી વિદ્યાર્થીઓએ અમદાવાદ ઝોન એફઆરસી સમક્ષ ફરિયાદ કરી હતી અને આ મામલે એફઆરસીએ બંને સ્કૂલને નોટિસ ફટકારી ફી મંજૂર કરાવ્યા વગર કેમ વસૂલાઈ તે અંગે બંને સ્કૂલે જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે। એમસી ટેક્સ વોર્ડ ઇન્સ્પેક્ટરને નોટિસ અપાશે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઊંચી રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગો બનાવી દેવામાં આવે છે, પરંતુ બિલ્ડિંગને બીઓ મળી ગયા બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સની આકારણી કરવામાં આવતી નથી, જેથી કોર્પોરેશનને લાખો રૂપિયાના ટેક્સની આવકને નુકસાન થાય છે। શહેરમાં 158 જેટલી બિલ્ડિંગો અને બીજું પરમિશન મળી ગયા છતાં પણ તેના ટેક્સની આકારણી કરવામાં આવી નથી કે જે તે વોર્ડમાં આવી બિલ્ડિંગની આકારણી ન કરનાર વોર્ડ ઇન્સ્પેક્ટરને સોકોઝ નોટિસ આપવા માટેની સૂચના રેવન્યુ કમિટી ચેરમેન દ્વારા આપવામાં આવી છે। કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સના 33 સ્થળોએ આઈટીના દરોડા। તો અમદાવાદ શહેરમાં ઇન્કમટેક્સ વિભાગે શહેરના અગ્રણી બિલ્ડર ગ્રુપો પર દરોડા પાડતા બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે। કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સના 33 ઠેકાણાઓ પર ઇન્કમટેક્સ દ્વારા રેડ કરવામાં આવી છે। ટાઇલ્સ બનાવવાના પાવડરની આડમાં રાજસ્થાનથી મોરબી દારૂની હેરાફેરી। તો અમદાવાદમાં લાકડાના ભૂસા અને ટ્રાન્સપોર્ટમાં આવેલા દારૂ બાદ હવે સોલા પોલીસે એસજી હાઈવે પર એક ટ્રકમાંથી ટાઇલ્સ બનાવવાના પાવડરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે બાતમીના આધારે તપાસ કરતા એક ટ્રકમાં ટાઇલ્સ બનાવવાના પાવડરના કટ્ટા નીચે છુપાયેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 19.7 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 શખ્સની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં આ દારૂ મોરબી જતો હોવાનું સામે આવ્યું છે। સુરતમાં 6 કરોડની કિંમતનું કોબ્રાનું 6.5 ml ઝેર પકડાયું। તો સુરત એસઓજી પોલીસને એક મોટી સફળતા મળી છે, જેમાં ગુજરાતમાં સૌ પ્રથમ વખત 5.85 કરોડની કિંમતનું કોબ્રા સાપનું ઝેર ઝડપી પાડવામાં આવ્યું છે। આ ઓપરેશનમાં લસકાણા પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે, જેઓ કરોડો રૂપિયાની કિંમતનું આ ઝેર વેચવાની પેરવીમાં હતા। પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 6.5 ml કોબ્રા વેનોમ જપ્ત કરવામાં આવ્યું છે કે જેની બજાર કિંમત આશરે 5 કરોડ 85 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે। ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીની જાહેરાત। તો ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનના પ્રદેશ કારોબારીની જાહેરાત કરવામાં આવી છે। પ્રદેશ કારોબારીમાં કારોબારી સભ્યો અને વિશેષ કારોબારી સભ્યોની આજે 19 જાન્યુઆરીના રોજ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જાહેરાત કરવામાં આવી। મહિલાની પાછળ જઈને ચોરે સોનાનો દોરો દોડ્યો। તો અમદાવાદના ખોખરા વિસ્તારમાં ધોળા દિવસે ચોરીનો બનાવ સામે આવ્યો। મહિલા સ્ટેશનરીની દુકાનેથી વસ્તુ લઈને તેના ફ્લેટમાં જઈ રહ્યા હતા, તે દરમિયાન એક ચોર તેમની પાછળ આવ્યો અને મોકો મળતા મહિલાઓના ગળામાં રહેલી સોનાનો દોરો તોડી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો। મહિલાએ બૂમાબૂમ કરતા ચોર ગભરાયો અને દોરો મૂકીને પેન્ડલ લઈને ભાગી ગયો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ખોખરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। 15 વર્ષમાં 250 એક્ટિવા ચોરી કર્યા। 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનાર રેડા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી હતી। ગિફ્ટમાં એક્ટિવા આપ્યું હતું। જો કે હિતેશની પત્ની તે જ એક્ટિવા લઈને પ્રેમીને મળવા જતી હતી, જ્યારે હિતેશ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી પત્નીએ તેની સાથે છૂટાછેડા લઈ લીધા હતા। ત્યારથી જ હિતેશને એક્ટિવાથી નફરત થઈ જતા તેણે એક્ટિવા ચોરી કરવાનું શરૂ કર્યું હતું। ચોરી કરેલા એક્ટિવા તે વેચતો નહોતો, પરંતુ બિનવારસી હાલતમાં જ છોડી દેતો હતો।
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.